સાવલી નગરપાલિકામાં ઉમેદવારી પહેલા ભાજપામાં વિવાદ ઉગ્ર બન્યો। વોર્ડ નંબર 5ની ટિકિટ મુદ્દે વૈશાલી પુરોહિતનો આક્રોશ ફૂટ્યો। મહિલા મોરચાની મહામંત્રીએ પદેથી રાજીનામું આપ્યું। વર્ષોથી કાર્ય કરવા છતાં અવગણના થવાની ફરિયાદ કરી ટિકિટમાં અન્યાયનો આક્ષેપ કરી ભાવુક થઈને લડી પડ્યા હતા। ओम नमः शिवाय। हूँ मारू नाम है वैशाली पुरोहित है। हूँ सावली नगर में 135 विधानसभा में हूँ रहूँ छूँ अने मारो वोर्ड में हूँ महामंत्री, हूँ महिला मोर्चा महामंत्री छूँ। अहीनी गई काले परम दिवसे सेन्स प्रक्रिया में वच में मैं फॉर्म भर्यु हतुं भाजप महिला मोर्चा में। मैं कॉर्पोरेटर टिकिट माटे मैं मांगणी करी थी भाई जोड़े। मैं 5 नंबर वोर्ड में हूँ ऊभी हती। एमां मने लोकोए टिकिटनी पहला कीधुं मने हूँ 15 वर्षथी हूँ आ संस्थामां हूँ 15 वर्षथी हूँ आ भाजप में काम करूँ छूँ। काले मैं જ્યારે પેલું જાહેરાત થઈ ત્યારે મેં ભાઈને ફોન કર્યો કે ભાઈ મારી ટિકિટ તો કે બેન તમારી ટિકિટનું તો હવે શું કરવાનું એમ એવું કહી દીધું મને લોકો બધાએ। એટલે મેં કાલે રચિતભાઈને મેં મારું મહામંત્રીનું રાજીનામું જે મહિલા મોરચામાં મહામંત્રી હતી એને મેં મારું રાજીનામું આપી દીધું છે। મેં 15 વર્ષથી કામ કરેલું કોઈ જણાયું નહીં ભાજપમાંથી કોઈ વ્યક્તિઓને તો પછી હવે મારે કામ કરવાનો કોઈ અર્થ નહીં। અને જે બહેનો નથી આવતી, જે બહેનો મિટિંગ જ નથી ભરતી એકે વખત, કોઈ દિવસ એ બહેનોને તમે જોઈ છે? મોનાલી બહેનને તમે શાહને જોયા છે કે કોઈ બી વ્યક્તિ હોય કોઈ બી વોર્ડમાં તમે એમ તો સેન્સ પ્રક્રિયામાં એવું કહો છો તમે લોકો કે તમારે જે વોર્ડમાં હોય એમાં જ તમે ચૂંટણી લડો, તો પછી અલગ અલગ ચૂંટણી 5 નંબરવાળા 6માં જતા રહ્યા, 6 વાળા 5માં આવી ગયા। અને બીજું કે કઈ બહેનો તમારી અત્યાર સુધી 5 નંબરવાળી નગરપાલિકાની બહેનો, કેટલી બહેનો તમારા ભાજપમાં આવે છે, મિટિંગો ભરે છે કે પછી બહેનોને પછી શું કરવા ઉમેદવારી આપો છો? ભાઈઓ જ પછી લડે છે એમની જગ્યાએ એમના હસબન્ડો લડે છે તો પછી ભાઈઓને શું કરવા, બહેનોને શું કરવા ટિકિટ આપો છો? જે અમારા જેવાને જેને અન્યાય થયો છે એનો કોઈ અર્થ નહીં। 15 વર્ષ મેં મારા પાણીમાં કાઢી લીધા, કોઈ અર્થ છે ભાઈને? બીજું તો હું શું કહી, મેં મારા મહામંત્રીમાંથી રાજીનામું આપી દીધું છે મેં, બસ મારે બીજું વધારે નહીં કહેવું। હવે ભાઈને બી કહું કે હું બસ તમારે બી રામ રામ છે તમને બી, હવે તમારે હવે ભાજપમાં મારે કામ કરવું નથી। બસ મારે મારું ઘર સંસાર જોઈએ। મારા હસબન્ડ બી બોલતા હતા મને, કહેતા 15 વર્ષ સુધી તું દોડતી હતી, પ્રમુખ કહેતા હતા કે આવી જાઓ વૈશાલીબેન મીટિંગ ભરવા, તો તું રાત દાડો ખાધા પીધા વગર ત્યાં દોડીશું આટલું, તો તમે મારું શું જોયું ભાઈ? કશું જોયું નહીં તમે? મારી મહેનત કોઈ જોઈ નહીં તમને? મારી મહેનત કોઈ દેખાય નહીં તમને? બસ ઓમ નમઃ શિવાય।